હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। સુપર 40 ક્વેશ્ચને તો મોજ કરાવી દીધી વિદ્યાર્થી મિત્રોને। મને પણ એટલી જ ખુશી છે જેટલી તમને ખુશી છે વિદ્યાર્થી મિત્રો। જ્યારે જેવું પેપર ફિનિશ થયું તરત જ WhatsApp પર મેસેજ, Instagram પર મેસેજ સ્ટાર્ટ થઈ ગયા કે સર તમે જે આઈએમપી સુપર 40 ક્વેશ્ચન આપ્યા હતા એમાંથી મોસ્ટલી આખું પેપર એમાંથી જ હતું વિદ્યાર્થી મિત્રો। તો તમારું પેપર બહુ બેસ્ટ ગયું છે, મહેનત તમારી છે, માર્ગદર્શન મારું હતું। હવે આના પછીના નેક્સ્ટ પેપર પણ આપણા આવા જ જવાના છે, એના માટેની તૈયારી કરવા માટેનો આખો મેપ આપણે તૈયાર કરી દીધો છે। ટોટલી વિડીયોઝ પણ મૂકેલા છે, એના કોર્સિસ પણ અવેલેબલ છે। તો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। જીટીયુ નું પેપર હતું એના સામે આપણું આઇકોનની જે સુપર 40 ક્વેશ્ચન આપ્યા હતા એની આપણે ચર્ચા કરી લઈએ। હું લાઈવ પ્રૂફમાં તમને બતાવી શકીએ કે ભાઈ મેં જે ક્વેશ્ચન આપ્યા છે એ આજથી તમને 8 થી 10 દિવસ પહેલા ક્વેશ્ચન આપી દેવામાં આવ્યા હતા। ભાઈ આટલા ક્વેશ્ચન કરી લો, પાસ થઈ જશો। મેં પાસની ગેરંટી આપી હતી, 23 માર્ક્સની ગેરંટી આપી હતી, પણ લોટ ઓફ માર્ક્સ તમારા સારામાંથી સારા ગ્રેડ આવી શકે એ ટાઈપનું આખું પેપર એમાંથી આવ્યું છે વિદ્યાર્થી મિત્રો। ઓકે, તો આપણે જોઈએ કેટલા માર્ક્સનું પેપર આવ્યું છે અને તમારે કેવું ગયું છે પેપર, કેટલો બેનિફિટ થયો છે સુપર 40 થી એ તમારે ખાસ કોમેન્ટ કરવાની છે। અને હું તમારા બાકીના બધા સબ્જેક્ટના વિડીયોઝ અપલોડ છે, જે બાકી છે એ પણ જલ્દી થઈ જશે, એટલે એ કોમેન્ટ ના કરતા કે સર આ સબ્જેક્ટનું કરી દો, આ સબ્જેક્ટનું કરી દો, ઓલરેડી કરેલું જ છે। બસ તમારે ખાલી YouTube ચેનલની લિસ્ટ ચેક કરવાનું છે અને કોર્સ પરચેસ કરવાના હોય તો કોર્સની લિંકો પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો। નેક્સ્ટ પેપર ફિઝિક્સ અને એન્જિનિયરિંગ મિકેનિક્સનું છે, એનું પણ કોર્સિસ અવેલેબલ છે। એના સુપર 40 ક્વેશ્ચન, એક્ઝામ્પલ, એ જ પ્રમાણે થિયરી અને એક્ઝામ્પલ દરેક વસ્તુ અપલોડ જ છે, તમારી તૈયારી સ્ટાર્ટ કરી દેવાની છે। ઓકે, તો આપણે લેટ સ્ટાર્ટ કરીએ કે કેટલા અહીંયા ક્વેશ્ચન પૂછાયા છે, કઈ રીતના ક્વેશ્ચન પૂછાયા છે એ વન બાય વન ચેક કરી લઈએ। તો પહેલું જીટીયુ નું પેપર તમે અહીંયા ચેક કરી શકો છો, જીટીયુ નું પેપર છે। ઓકે, આજનું જે પેપર 10/6/2024 નું પેપર છે એની અંદર પહેલો જ ક્વેશ્ચન હતો વિવિધ પ્રકારના ઇકોસિસ્ટમની લિસ્ટ આપો। હવે વિવિધ પ્રકારના ઇકોસિસ્ટમની લિસ્ટ કીધું છે એટલે વિવિધ પ્રકારના ઇકોસિસ્ટમ કીધું છે, તો ઇકોસિસ્ટમમાં આપણે જે ક્વેશ્ચન હતો એની અંદર નિવસનતંત્ર ઇકોસિસ્ટમના ક્લાસિફિકેશન અહીંયા લિસ્ટ આપેલું હતું। નિવસનતંત્રનું વર્ગીકરણ સમજાવો, બે ક્વેશ્ચન મેં ભેગા કર્યા હતા, એમાં નિવસનતંત્રના ઘટકો ના પૂછ્યા પણ 3 માર્ક્સની અંદર લિસ્ટ પૂછી નાખ્યું। બીજો ક્વેશ્ચન એટલે 3 માર્ક્સ તમારા થઈ ગયા। પછી ચિત્ર સાથે કાર્બન સાયકલ 4 માર્ક્સની અંદર, તો 4 માર્ક્સની અંદર કાર્બન સાયકલ, આ રહી કાર્બન સાયકલ, ચેક કરી શકો છો, જોઈ શકો છો। આ મારું મોસ્ટ આઈએમપી 40 જે મોસ્ટ આઈએમપી છે એ જ તમે અહીંયા મેં બતાવેલા છે। એના પછી હતું આઈસીયુએન નો, આપણે 7 માર્ક્સનો ક્વેશ્ચન હતો પણ નેચરલ મટીરીયલ, ગ્લોબલ ઇકો, ઓવરસીઝ એન્ડ વર્ચ્યુઅલ વોટર રિક્વાયરમેન્ટ નો ક્વેશ્ચન અહીંયા તમને પૂછ્યો હતો। ઓકે, તો આ બે ક્વેશ્ચન 7 માર્ક્સની અંદર અહીંયા આપી દીધેલા છે, ક્લિયર। એના પછી ક્વેશ્ચન નંબર 2 ની અંદર પોલ્યુશન વ્યાખ્યા આપો, પોલ્યુશનની વ્યાખ્યાયિત કરો। અહીંયા જોઈ લો, વ્યાખ્યા આપો પોલ્યુશનની મૂકેલો છે, પહેલો જ ક્વેશ્ચન એની અંદર છે, 3 માર્ક્સની અંદર છે। ઓકે, એસિડ રેન ઇફેક્ટ એટલે એસિડ રેનની વાત કરીએ, ચલો એ બીજાની અંદર જતા રહીએ આપણે। સેકન્ડ જે હતું એ તો એસિડ રેનની ઇફેક્ટ અહીંયા આપણે મૂકેલો નતો, પણ એના જગ્યાએ આ ક્વેશ્ચનની જગ્યાએ નીચેનો જે ક્વેશ્ચન જો તમે અહીંયા આખો જોઈ શકો છો, પાણીના મુખ્ય પ્રદૂષકના લિસ્ટ કયા છે પાણીના પ્રદૂષણ માટેના, તો પાણીના પ્રદૂષણ માટેનો અહીંયા મૂકેલો છે, ગંદા પાણીના પ્રદૂષણના અસરકારકો મૂકેલા છે। ઓકે, પછી બીઓડી સીઓડી, તો બીઓડી સીઓડી આ રહ્યો, બીઓડી સીઓડી મેં તફાવત કીધો, એમને તમને સમજાવવાનું કીધું છે એટલે ડિફરન્સ નતો બતાવવાનો પણ સેમ જ વસ્તુ હતી। ઓકે, ક્લિયર। એના પછીની વાત કરીએ નેક્સ્ટ તમારો ચેપ્ટર ક્વેશ્ચન નંબર 3, તો ક્વેશ્ચન નંબર 3 ની અંદર જો અહીંયા એનર્જી કન્ઝર્વેશનનો સીધા પીવી સેલ, સોલર સેલના વિવિધ પ્રકાર, તો સોલર સેલના વિવિધ પ્રકાર પહેલો જ ક્વેશ્ચન તમે જોઈ શકો છો। ઓકે, ક્લિયર। એના પછી વિન્ડ ટર્બાઇનના ઉપયોગો, વિન્ડ ટર્બાઇનના ઉપયોગો કીધા છે એને। એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન તમારો અહીંયા બોઇલરમાં બર્તનનું આપણે નતું કહ્યું, એ મેં નતો કહ્યું, પણ અહીંયા સોલર વોટર હીટરની રચના, સોલર વોટર હીટર, તો અહીંયા સોલર વોટર હીટરની વાત કરી લઈએ। તો સોલર વોટર હીટર, સોલર પાઉન્ડ છે, સોલર પ્રકારના છે, આકૃતિની સોલર ફોટોવોલ્ટેઇક સિસ્ટમ સમજાવો, પરંપરાગત કુદરતી પરિભ્રમણ આવ્યું, સોલર વોટર હીટર ક્વેશ્ચન જોઈ શકો છો, સોલર વોટર હીટર, ક્લિયર। એના પછીનો જે ક્વેશ્ચન હતો તમારો કે ભાઈ સોલર વોટર હીટર આવી ગયો 7 માર્ક્સની અંદર, ક્લિયર। એના પછી ક્વેશ્ચન નંબર 4 ની અંદર ગ્લોબલ વોર્મિંગ, પહેલા
ક્લાઇમેટ ચેન્જ ની વ્યાખ્યા આપો. ક્લાઇમેટ ચેન્જ શું છે? ઓકે, એની અંદર વ્યાખ્યા પૂછી હતી. બીજો ક્વેશ્ચન હતો ગ્લોબલ વોર્મિંગ શું છે? 4 માર્ક્સ ની અંદર. અને ક્લાઇમેટ ચેન્જ ને અસર ઘટકો કયા કયા છે? આ ક્લાઇમેટ ચેન્જ, એક્સપ્લેન ધ ક્લાઇમેટ ચેન્જ મેનેજમેન્ટ, 7 માર્ક્સ ની અંદર ક્વેશ્ચન. એટલે આ જે માર્ક્સ ના છે એ ક્વેશ્ચન નંબર 4 પણ આખો એની અંદર આવી ગયો. એના નીચેના પણ જુઓ તો એ જ વસ્તુ છે, ગ્રીન હાઉસ ઇફેક્ટ. તો ગ્રીન હાઉસ વાયુ બીજો ક્વેશ્ચન અહીંયા સેટ થઈ ગયો. તો જો ગ્રીન હાઉસ વાળો, ઓકે, એના પછી ગ્રીન હાઉસ ની ઇફેક્ટ સમજાવો ટૂંકનો, એટલે બંને ભેગું જ હતું એની અંદર. એક જ ક્વેશ્ચનમાં બે ક્વેશ્ચન અલગ અલગ કરેલા છે. અને ઓઝોન સ્તરના અસરો ક્લાઇમેટ ચેન્જ પર ઓઝોન સ્તરમાં સ્થિતિ, એટલે આ ઓઝોન સ્તરની સ્થિતિ અહીંયા બતાવેલો છે. જો ઓઝોન સ્તરની સ્થિતિ જે છે એ આકૃતિ સાથે બતાવો. તો આખો આ ક્વેશ્ચન નંબર 4 અહીંયા મેં તમને ફક્ત પાંચ જ ક્વેશ્ચન આપ્યા હતા. 5 ક્વેશ્ચન માંથી આખો ક્વેશ્ચન નંબર 4 તમારો 14 માર્ક્સ નો આખો કવર થઈ ગયો છે. ક્લિયર? એના પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 5. તો ક્વેશ્ચન નંબર 5 માં રેન વોટર હેડ આપ્યું છે. આખો એના નીચેનો જોઈએ તો એર પોલ્યુશન સમજાવો, એર પોલ્યુશન ની વ્યાખ્યા આપો. તો એ ક્વેશ્ચન એનો ત્રીજા ચેપ્ટર નો હતો. પછી એક્સપ્લેન ધ કોન્સેપ્ટ ઓફ 5R. જો 5R નો ક્વેશ્ચન આપણે આની અંદર મૂકેલો છે. આ 5R કોન્સેપ્ટ જોઈ શકો છો, 5R. ઓકે, એના પછી છે 5R 7 માર્ક્સ ની અંદર. તો 7 માર્ક્સ ની અંદર 5R પૂછેલો હતો. પછી બી ની અંદર એર એક્ટ, એક્સપ્લેન એર એક્ટ આપણે નતો આપ્યો, પણ આ વ્યાખ્યા 3 અને 7 માર્ક્સ નો આખો ક્વેશ્ચન આની અંદરથી હતો. એટલે અહીંયા જોવા જઈએ તો આમાંથી 7 ને 3 10 ને આ 14 માર્ક્સ નો આખો ક્વેશ્ચન હતો. 14 એટલે 10 ને 24 માર્ક્સ. 24 માર્ક્સ પછી એના પછી ક્વેશ્ચન નંબર 3 ની વાત કરી લઈએ. તો ક્વેશ્ચન નંબર 3 ની અંદર આ 7 માર્ક્સ ની અંદર 14 ને 10 તે 24 માર્ક્સ, 24 ને 7, 24 અને 7 31 માર્ક્સ. 31 માર્ક્સ પછી એના પછી ક્વેશ્ચન નંબર 2. તો આખો ક્વેશ્ચન જે હતો, આ જે ક્વેશ્ચન એ ટોટલી 14 માર્ક્સ નો તમારો હતો. એટલે 31 ને 14, 31 પ્લસ 14 માર્ક્સ એટલે તમારા થઈ ગયા 45 માર્ક્સ. 45 એના પછી 3 માર્ક્સ અને નીચેનો જે છે 4 માર્ક્સ, એટલે તમારા 7 માર્ક્સ. એટલે ટોટલી 40 ક્વેશ્ચન માંથી તમારું પેપર આખું 52 માર્ક્સ નું પેપર હતું. એટલે 50 પ્લસ માર્ક્સ નું આખું પેપર, સેમ ટુ સેમ ક્વેશ્ચન, કોઈ ચેન્જીસ નહીં, એ પ્રમાણેનું આખું પેપર સેટ થયું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે જે વિદ્યાર્થી મિત્રો ફિઝિક્સ અને મિકેનિકલ એન્જિનિયરિંગ EM ની તૈયારી કરી રહ્યા છે, બીજું આના પછીનું નેક્સ્ટ પેપર છે ફિઝિક્સ છે. એટલે કે ફિઝિક્સ નું પેપર છે તમારું. ફિઝિક્સ છે એ ફિઝિક્સના પણ સુપર 30 ક્વેશ્ચન્સ પ્લસ 20 એક્ઝામ્પલ આ વસ્તુ મૂકેલી છે. એ જ પ્રમાણે EM એન્જિનિયરિંગ મિકેનિક્સ ની અંદર સુપર 30 થિયરી પ્લસ 30 એક્ઝામ્પલ મૂકેલા છે. ઓકે, પ્લસ IMP જે લોકોને 60 પ્લસ માર્ક્સ લાવવા છે એ લોકો IMP ક્વેશ્ચન બેંક પણ અપલોડ છે, એટલું કરવાનું છે. અને જે લોકો પાસ થવા માંગે છે એ લોકો આટલી વસ્તુ તૈયારી કરી લેશે. બધી જ વસ્તુ, દરેક ચેપ્ટરના વિડીયોઝ પણ બનાવેલા છે, દરેક મટીરિયલ આપણા કોર્સની અંદર પણ અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો. તો પેપર 1 સારું ગયું છે તો આ બીજું પેપરમાં કચાશ રાખવાની નથી. આપણે ટોટલી એના પેપર એકદમ ઈઝી જાય, સારા એવા માર્ક્સ આવે, ભૂકા બોલાવી દેવાના છે પેપરના. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમને અમારા તરફથી આપેલી IMP તમને કેટલી બેનિફિટ થઈ છે એનો પ્લીઝ એક ફીડબેક શેર કરી દેશો વિદ્યાર્થી મિત્રો. તો તમારો ફીડબેક બહુ મહત્વનો છે અમારા માટે. જે પ્રમાણે તમને અમે IMP આપીએ છીએ અને એ IMP આપવાથી તમારે પૂછાય છે, જે તમને અંદરથી ફિલિંગ આવે છે એ જ ફિલિંગ તમારા એક ફીડબેક થી અમને મળતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો તમારી ફીડબેકને અમે વેટ એન્ડ વોચ કરી રહ્યા છે. અને બીજું નેક્સ્ટ પેપરના માટે બેસ્ટ ઓફ લક. અને વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે અમારા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને જોડે જોડે વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો અથવા તૈયારી સ્ટાર્ટ નથી કરી તો અમારા ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો, જેથી તમને આગળના પેપરમાં કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ નહીં થાય. એક પણ સબ્જેક્ટ એવો નથી કે આપણે જે કોર્સ ના મૂક્યો, બધાના કોર્સ અવેલેબલ છે, બધાના વિડીયોઝ અવેલેબલ છે. તો ફટાફટ જોઈન થઈ જશો. WhatsApp ગ્રુપ જોઈન ના કરો તો WhatsApp ગ્રુપની અંદર પણ જોઈન થઈ જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.